જો આજે વરસાદ ચાલુ થઈ ગયો છે. અમે જે આગાહી કરી હતી કે ભાઈ 26, 27 ને 28 વરસાદ થશે. જો અમે મગફળી કાઢી લીધી છે અને અમે અગાઉ જો અમે થોડીક મગફળી હજી ઊભી છે, કાઢી પણ નથી, કારણ કે અમે અગાઉથી જાણ હતી કે ભાઈ વરસાદ થશે. એક ખેતરમાં અમારે મગફળી ઊભી પણ છે. 14 થી 15 વીઘામાં અમે મગફળી કાઢી નથી. જો આખા ખેતર ખાલી થઈ ગયું છે અને ભાઈ અમે તો બધાને જઈતા હતા કે ભાઈ અમે ખેડૂત મદદ કરીએ, પણ ખેડૂત ભાઈઓ અમારી આગાહીને અવગણના કરી અને પછી હવે રોવાનો વારો આવશે. ભાઈ અમે તો તમને સાચી વિગત બતાવી હતી કે ભાઈ જો તમે આ રીતે અમે જો બધું ઢાંકી દીધું અમારા ખેતરમાં. રાત્રે અમે 2 દિવસ જાગી, સૂતા નથી, રાતને દિવસ મહેનત કરીને આ મગફળી નીકળે છે. મજૂરનું સેટિંગ કર્યું, ખેતરનું સેટિંગ કર્યું, ઘરનું ટ્રેક્ટર એટલું એટલે ભરહારવામાં કોઈ તકલીફ પડી નથી. પણ જો ઘરના સાથ ન હોય તો મગફળી કાઢવામાં સરળતા રહી. અને બીજું અમે એ કહેવા માંગીએ છીએ, જો આ મગફળી ઊભી છે, અમે નથી કાઢી, નુકસાન મગફળી કાઢો તો એટલું નુકસાન થાય, એટલું નુકસાન નથી. બહુ તો 2-5 દોડવા ખરી છે, પણ આપણે સમજતા નથી ખેડૂત ભાઈ. એટલે ભાઈ સમજવું જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ. જો આ મગફળી ઊભી છે 2 વીઘાનું, એક ખેતર આખું ઊભું છે, તો અમે શું એક ધીરજને રાખી ભાઈ, આપણે શિક્ષિત ખેડૂત છે તો આપણે તો સમજીએ. બીજા જે અમુક લોકો દાંત કાઢતા હતા કે મગફળી ઊભી નથી, અમને ખબર છે કે વરસાદ થવાનો છે એટલે મગફળી નથી કાઢી. એટલે આ બધા છે. હજી કાલે 27 તારીખે 27/10/2025 ભારે અતિભારે વરસાદ છે. એટલે સાવચેત. હજી જે કોઈ માંડી બારોબાર રાખેલી હોય તો કાઢીને નાખી દઈએ અને ધ્યાન રાખે.